ભગવાન બુદ્ધ રાજગૃહમાં રહેતા ત્યારની આ વાત છે. ત્યાં એક ગરીબ સ્ત્રી પણ રહેતી હતી. એણે એકવાર ભગવાન બુદ્ધના દર્શન પણ કર્યા. મનથી જેણે બુદ્ધને ગુરુ ગણ્યા હતા અને તેમનામાં એને ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવ હતા. તેની ઈચ્છા હતી કે હું પણ બીજાની જેમ ગુરુ દક્ષિણામાં કંઈક ભેટ ધરું. ભગવાન બુદ્ધ પ્રવચન માટે બેસતા. લોકો જાત જાતની ભેટો એમને ચરણે મૂકતા. આ ભેટો કિંમતી વસ્ત્રો, કિંમતી અલંકારો અને રોકડ સુવર્ણ મુદ્રાઓની પણ જોવા મળતી. બધા ભેટ મૂકી અને કથા સાંભળે તો પોતે પણ એમ કરે એવી એને ઈચ્છા થયા કરતી. પરંતુ એ ગરીબડીને માટે પોતાનું પેટ ભરવું મુશ્કેલ હતું. ત્યાં એ ગુરુ માટે ભેટ શી આપી શકે? છેવટે તેણે વિચાર્યું કે જો હું બીજું કંઈ કરવા શક્તિમાન ન હોઉં તો છેવટે સાચી ભાવના અને શ્રદ્ધાથી એમના શિષ્યોમાંથી એકાદને ભાત ખવડાવી આવું. આ ઈચ્છા પૂરી કરવા માટે તે એક દિવસ શહેરમાં ભીખ માંગવા નીકળી અને બપોર સુધી ભીખ માગી અને એ એટલા પૈસા ભેગા કરી શકી જેટલાથી તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે. ઘેર આવી તેણે ભાત તૈયાર કર્યા અને કોઈ બુદ્ધનો શિષ્ય આવે એની વાટ જોવા લાગી. પરંતુ સાંજ સુધી ભિક્ષા લેવા ત્યાં કોઈ ન આવ્યું. તે બિચારી ખૂબ દુખી અને નિરાશ થઈ ગઈ. ભીખના પૈસામાંથી કેવળ 4 જ આના બાકી રહ્યા હતા. એણે વિચાર્યું તો પછી હું આટલું તો કરું કે બુદ્ધના આશ્રમમાં એક દીવો સળગાવી દઉં. આવા વિચારની તૈયારી સાથે ત્યાં જઈ અને તેણે જોયું તો ત્યાં તો હજારો દીવા બળી રહ્યા હતા. એ જોઈ બિચારી વિચારવા લાગી, આટલા બધા દીવામાં હું એક દીવો સળગાવું એનાથી શું ફાયદો થવાનો છે? મારી પાસે તો આવડો એક દીવો ભરવાનું તેલ પણ નથી. આમ વિચારી ક્યાંકથી થોડું તેલ મેળવેલું તેલ લઈ તેણે તે તેલ એક સળગતા દીવામાં છાનું માનું નાખી દીધું અને એક નાની દિવેટ મૂકી દીધી અને મનમાં ને મનમાં પ્રાર્થના કરી કે ભગવાન બુદ્ધ આને બરકત દેજો. આટલું કરી અને તે ઘેર ચાલી ગઈ. રાત્રે પવન ખૂબ જોરથી ફૂંકાવા લાગ્યો અને બધા દીવા બુઝાઈ ગયા. પરંતુ ભક્તિભાવ અને પૂરી શ્રદ્ધાથી સળગાવેલો આ ગરીબ સ્ત્રીનો દીવો જળહળાટ બળતો જ રહ્યો. આ એક જ દીવાને હજુ પણ ચાલુ રહેલો જોઈ નવાઈ પામી એક શિષ્ય ભગવાન બુદ્ધ પાસે ગયો અને એનું રહસ્ય પૂછવા લાગ્યો.
ભગવાન બુદ્ધે જવાબ આપ્યો અને કહ્યું, આ દીવો એક ગરીબ, વૃદ્ધ, પવિત્ર આત્માવાળી બાઈએ પૂર્ણ શ્રદ્ધાથી સળગાવ્યો છે, એટલે એને કોઈ બુઝાવી શકતું નથી. ત્યારબાદ તે ગરીબ સ્ત્રી પાછળથી બુદ્ધ પાસે ગઈ અને બુદ્ધે તેને ધર્મનો ઉપદેશ આપી પોતાના શિષ્ય મંડળમાં દાખલ કરી લીધી.